ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બરાબર, અને એની અંદર આજે આપણે વેલેસ્લી અને એની સહાયકારી યોજનાની શરતો, કંપનીની શાસનની આર્થિક અસર અને કંપની શાસનનો વિકાસ, આ ત્રણેય બાબતો આજે આપણે જોવાની રહેશે, બરાબર. ચાલો, પણ એ પહેલા આપણે 2 મિનિટનું રિવિઝન કરી લઈએ. તો કે પ્લાસીનું યુદ્ધ, બંગાળમાં સિરાજ ઉદ્દૌલા સભા ઉતાળ્યો, બરાબર, અને જેના કારણે વેપારી કોઠીને શું કહેવાય, પરવાનગી લીધા વગર કોઠી સ્થાપી દીધી, કિલ્લેબંધી કરી દીધી. સિરાજ ઉદ્દૌલાએ તોડી નાખી. રોબર્ટ ક્લાઇવે શું કહેવાય સૈન્ય મોકલ્યું, બરાબર, અને એ સૈન્યની આધારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને રોબર્ટ ક્લાઇવ દગાખોરીનો આશરો લીધો. અને છેલ્લે તમે જોવો છો કે સેનાપતિ મીર જાફર ની મદદ લઈ શેઠ હમીચંદને કાવતરામાં લીધો અને કહેવાય કે નવાબ કનડગત કરે છે, એટલે કે હેરાન કરે છે, એ બાના હેઠળ યુદ્ધ જાહેર કર્યું હતું. અને મીર જાફર પશ્ચિમ બંગાળ બાજુ હતો જ કાવતરાની અંદર. અને છેલ્લે પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધથી અંદર પશ્ચિમ બંગાળના રાજા જે છે નવાબ સિરાજ ઉદ્દૌલા એ હારી ગયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો 23 જૂન 1757ના રોજ. આ આપણે જોયું હતું. ત્યારબાદ બક્સરનું યુદ્ધ. તો મીર જાફર ગયો, મીર કાસિમ આવ્યો, મીર જાફર ગયો, મીર કાસિમ આવ્યો. છેલ્લે મીર કાસિમભાઈને ખોટું લાગી ગયું, બરાબર, અને એમાંય પાછું શાહ આલમ પાસે મદદ માંડ લેવા ગયો. અને ત્યારબાદ આપણે જોયું કે ત્રણેય સામે યુદ્ધ જાહેર થઈ ગયું ને જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જીતી ગઈ, બરાબર. ચાલો, ત્યારબાદ બ્રિટિશ શાસનનો વિકાસ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ કઈ રીતે થયો? તો અલગ અલગ કંપનીઓ કહેવાય આવવા મળી અને જેની સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો, બરાબર. એની અંદર ટીપુ સુલતાનનો છેલ્લે વિગ્રહ થયો અને ટીપુ સુલતાનની હાર થઈ. આ પણ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ સર જોન વોરન હેસ્ટિંગ, ટીપુ સુલતાન, કોર્નવોલિસ, આ બધા જ અનેક કહેવાય કે અંગ્રેજ અધિકારીઓ આવી ગયા હતા. આ પણ આપણે જોયું હતું. અને છેલ્લે વેલેસ્લી સહાયકારી યોજનાની દાખલ કરી, અહીંયાથી બાકી હતું આપણું, બરાબર. વેલેસ્લી નામનો જે ગવર્નર જે છે, બરાબર, એને સ્થાપવા એટલે કે રાજ્ય શાસન આપી દીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. હવે ઈ શું સુધારા કરે છે, ઈ કઈ કઈ બાબતનું ધ્યાન રાખે છે એની વાત કરવામાં આવે છે, બરાબર. ચાલો જોઈએ આગળ. ચાલો, વેલેસ્લી એક ગવર્નરનું નામ છે અને તેની સહાયકારી સૈન્યની યોજના, બરાબર. આ તમને ચિત્ર દેખાય છે એની અંદર આમ કહો ને એક બધા રાજાઓને આમ એક સંકોચોમાં લઈ લેવાના છે, એટલે એના અંકુશ હેઠળ લઈ લેવાના છે. આ એનું ચિત્ર છે, ચોપડીની અંદર પણ આપેલું છે. શું છે તો કે સહાયકારી સૈન્ય યોજનાની મુખ્ય શરતો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં તમારે જોડાઓ તો તમને કેવા કેવા તમને ફાયદા થાય. તો કે કંપની સરકાર પામેલું, તાલીમ એટલે એને બધું શીખવાડેલું એવું સૈન્ય યોજના સ્વીકારનારને રાજ્યની આપશે. એટલે અહીં એમ કે છે કે તમે જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાઈ જશો, જે રાજાઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાઈ જશે એને અમે કંઈક મદદ આપશું અથવા અમે એને કંઈક કહેવાય ને કે સહાય આપશું. તો સહાયમાં શું? આ એની શરતો છે કે પહેલું આપશે શું તો કે સરકારે તાલીમ પામેલું સૈન્ય આપશે. કોને? તો કે જે અમારા પ્રદેશની અંદર જોડાઈ જશે એને ઈસ્ટ ઇન્ડિયા કંપની પહેલું એને સૈન્ય આપશે, લશ્કર આપશે. આ સૈન્ય એટલે કે લશ્કર રાજ્યના આંતરિક અને બાહ્ય, આંતરિક એટલે અંદરનું અને બાહ્ય એટલે બહારનું, બંને બાજુથી રાજ્યનું રક્ષણ કરશે, બરાબર. જે સૈન્ય તમને મળશે એ સૈન્ય બહારથી અને અંદરથી બંને બાજુથી રક્ષણ કરશે એવું કીધું. બીજું કીધું તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજા હોય લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. તમારે લશ્કર જોવે છે તો કાં તમારે લશ્કરી ખર્ચ આપવાનો અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. એટલે અંગ્રેજોને મફત સહાય નથી કરતા, અંગ્રેજો પૈસા લે છે. રેડી? કાંઈ એને પૈસા આપવાનો, લશ્કરી ખર્ચ આપવાનો, કાંઈ એને આવકનો અમુક ભાગ એને આપવાનો
રહેશે. કંપની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ એટલે વાટાઘાટો કરીને એને કહેવાય ને કે એક પ્રકારનો બંને વચ્ચે સંધિ થાય કે ભાઈ હું તને આ અમુક પ્રદેશ આપી દઈશ, તું મને આ પ્રદેશ આપી દઈશ, એવું કોઈ પ્રકારની યુદ્ધ કે સંધિ કરી શકાશે નહીં. અંગ્રેજ અધિકારી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે પરવાનગી વિના, અહીંયા કીધું મંજૂરી વિના, પરવાનગી વિના એટલે મંજૂરી વિના, બરાબર, પરવાનગી વિના કોઈ પણ પ્રદેશ સાથે યુદ્ધ કરવાનો નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કીધું ભાઈ સ્પષ્ટ, બીજા કોઈ પ્રદેશ સાથે મારે યુદ્ધ કરવાનું નથી. જો કહેલું તો તમારો વાલો પડી જાય છે. ચાલ, પડી ખબર? ચાલ, કનડગઢ શબ્દ ક્યાં આવ્યો ભાઈ? હેરાન. કનડગઢ એટલે હેરાન. ચાલ, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. જે પ્રદેશના લોકો આ સંધિ સ્વીકારે છે તો અંગ્રેજ અધિકારીનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક માણસ જે સ્વીકારે છે એના પ્રદેશમાં જઈને રહેશે. એટલે આમાં તો એવું થયું કે ભાઈ ત્યાંની જે ઘટના થાય કંઈક બી, બરાબર, તો અહીંયા ઈસ્ટ ઇન્ડિયા આવીને કહી દે ભાઈ, બરાબર, એનો માણસ હોય તો આવીને કહી દે ને કે સાહેબ વાં ઓલું કરે છે, તમે જોજો. આ અંગ્રેજો એટલા બધા હોશિયાર માણસ છે. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. જે પ્રદેશ આ સંધિ સ્વીકારે છે એવા લોકોને વિદેશના કોઈ પણ વ્યક્તિને રાજ્યમાં નોકરી તરીકે રાખવાના નહીં. એટલે ટૂંકમાં એમ કહે છે કે જો તમે આ બધી શરતોને સ્વીકારો, બરાબર, તો તમારે બધું પૂછીને કામ કરવાનું, બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બધું પૂછીને કામ કરવાનું અને બધી કહેવાય કે એની શરતો માન્ય હોય તો આ પ્રમાણે નિયમ એના લાગુ પડે. ચાલો, હવે યોજનામાં એટલે કે આ યોજનામાં અપનાવેલા કયા કયા રાજ્ય હોય આ યોજનાને સ્વીકારી લીધી? તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. એટલે આટલા પ્રદેશોએ સ્વીકારી લીધી યોજના કે હા અમારે સાહેબ તમારી ઈસ્ટ ઇન્ડિયા કંપની યોજનામાં આવું છે. આ બધા પ્રદેશો જોવા છે નકશાની અંદર સાહેબ, ક્યાં આવ્યા, બરાબર, જોવા છે. ઓકે, તો તમારા માટે લઈને આવી રહ્યો છું ચાલો જોઈએ શું કહે છે. આ ભારતનો નકશો છે, એની અંદર નિઝામ, મૈસૂર અને અવધ, આ રહ્યું નિઝામ, આ રહ્યું મૈસૂર, અવધ, આ રહ્યું અવધ એટલે ઉત્તર પ્રદેશ, અયોધ્યાની વાત કરે છે. આપણે રામાયણની અંદર આવે છે ને, અવધપુર રામલલા કે ગાય, અવધપુર, ઈ આ અયોધ્યા ઉત્તર પ્રદેશ એની વાત કરવામાં આવે છે. રેડી? ત્યારબાદ ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. ગાયકવાડ, આ સિંધે એટલે સિંધિયા, સિંધે એટલે આપણે કહેવાય ને મરાઠી લોકોની અટક છે સિંધે, મહારાષ્ટ્રની અંદર, બરાબર. એકનાથ શિંદે મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી જે છે એની જ વાત કરે છે સિંધિયા. આ સિંધિયા લોકો એટલે સિંધે વ્યક્તિ. ચાલો, આ ભોસલે અને હોલકર. ચાલો, ચોગ્યું. આયરો હોલકર દેખાણો. ચાલો, આટલા પ્રદેશો લોકોએ સ્વીકારી લીધા કે ભાઈ હા અમે આટલા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાશું, બરાબર. ચાલો, વિશાબેન શું લખો છો? પેલા ગુજરાતીમાં વ્યવસ્થિત લખો એટલે કંઈક સમજાય. ચાલો, નિઝામ એ પ્રદેશનું નામ છે, મૈસૂર એ કર્ણાટકની અંદર આવેલું છે. આપણે સરસ મજાના મૈસૂર ઢોસા ખાતા હોય છે ને, હા ભૈયા, ચીઝ લગા કે બનાના, ચીઝ લગા કે બનાના, મૈસૂર, હા મૈસૂર ને મસાલા ને કહેવાય ને ગોટાળો ને ફોટાળો ને ખાધા પછી પોતે ગોટો વળી જાય છે આખા, બરાબર. હા, એ આ બધું આ મૈસૂર કર્ણાટકની અંદર આવેલું છે. ગાયકવાડ, મહારાણા સયાજીરાવ ગાયકવાડ વડોદરાના મહારાજા થઈ ગયા છે. સિંધે એકનાથ શિંદે, હોલકર અને ભોસલે, બરાબર. આ બધા વિસ્તારના નામ છે, ત્યાં અનેક રાજાઓ થઈ ગયા છે, બરાબર. ચાલ,
હવે આવે છે વેલેસ્લી અને સહાયકારી યોજના સૈન્યની યોજના સમજાવો. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. કા વાત કર્યો સાહેબ, મીઠા ઝેર સમાન. મીઠું કોઈ દી ઝેર કોઈ દી મીઠું હોય અને ઝેર મીઠું થવા મળે લોકો ખાવા પીવા ન મળે. બરાબર, ખોટી વાત નહીં કરવાની. પણ અહીંયા એવું કીધું છે મીઠા ઝેર સમાન, એટલે એ મીનિંગ એવો કીધો છે કે અમુક લોકો છે ને તમારી સાથે રહે પણ તમારું ખરાબ બોલે, તો તમે રહેતા હોય નહીં યાર તમે એની જે આજુમાં આવો એટલે એમ કે ઓહો આ માણસ તો બહુ સારો, પણ તમે જેવા ઊભા થઈને જાઓ ને એટલે તમારી તરત જ બુરાઈ શરૂ કરી દે. બરાબર, જો ને ભાઈ કેવો છે હાવ માણસ, ભંગાર છે હાવ, આમ કરે ને તેમ કરે, તો એ તમારા મીઠા શત્રુઓ કહેવાય કે તમારી સામે બહુ સારા થાય પણ તમારી પીઠ પાછળ તો કે ખરાબ બોલે. એટલે આ યોજના કેવી હતી? મીઠા ઝેર સમાન હતી. બરાબર, બોલો કે ને મારે પણ ખરા પણ ઘા નો વાગવા દે. બરાબર, ચાલો. આ યોજનાનો અમલ કરી વેલેસ્લી એટલે કે ગવર્નરે ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડી દીધા. બરાબર, બહુ ખરાબ માણસ લાગતો છે. હા, કે ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને એટલે કે ટીપુ સુલતાનને, વરસાદને ટીપુ પડે એની વાત નથી કરતા, હા, સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેને ઇનકાર કર્યો. ઇનકાર એટલે ના પાડી દીધી. વેલેસ્લી એમ કીધું ભાઈ ટીપુ સુલતાન તો યોજનાને સ્વીકાર લે. ટીપુ સુલતાન એમ કીધું ના, હું નહીં સ્વીકારું, હું નહીં. બરાબર, શું થાય છે? ના પડી છે. ટીપુ સુલતાન આહા દેખાય ને આમ હજી બહુ સહન કેમ પણ રાજા બાકી ટીપુ સુલતાન કે બાકી. હા, યોજનાના સ્વીકારનો ઇનકાર થતા કંપનીએ અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી એટલે કે નિઝામ પ્રદેશનો સાથ મેળવી મૈસૂર ઉપર એટલે કે પ્રદેશ ઉપર આક્રમણ કર્યું. ઓકે ને, તૈયાર ઘોડા શરૂ કરો, યુદ્ધની પરિસ્થિતિ શરૂ કરો, આપણે ટીપુ સુલતાન સાથે યુદ્ધ કરવા જવાનું છે. ઘોડા લઈને તૈયાર મંડી પડે છે. બરાબર, અને આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ એટલે કે યુદ્ધ દરમિયાન, વિગ્રહ એટલે યુદ્ધ. આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કે ઝુંડ આજ જંગ કી ગડી કે जिनको मार दो आन बान शान रहे, એવું કે ને યુદ્ધ દરમિયાન. આ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. ઓ માય ગોડ. બરાબર, એટલે અહીંયા એક બાજુ છે ટીપુ સુલતાન, એની સાથે યુદ્ધ થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. બરાબર, બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થાય છે અને યુદ્ધમાં લડતા ટીપુ સુલતાન મૃત્યુ પામે છે. ભગવાન એની આત્માને શાંતિ આપે. બરાબર, ચાલો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. કઈ ગયો ભાઈ? આ વેલેસ્લી વિયો ગયો. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં છે ને અનેક ગવર્નર જનરલો આવશે. ખટપટીઓ એટલે એવો શબ્દ થાય કે જેને આમ ચેન ન પડે એમ. બરાબર, કંઈક ને કંઈક કરવું જોઈએ એમ, એને ખટપટીઓ કહેવાય. આપણે ઘણી વાર કહેતા ને છોકરો હાવ ખટપટીઓ છે. ચાલો, એટલે ટીપુ સુલતાનનું મૃત્યુ થયું અને યુદ્ધ હારી ગયો. ત્યારબાદ કોણ આવ્યું? તો કે ગવર્નર જનરલ હેસ્ટિંગ આવ્યો. હેસ્ટિંગ ભાઈને આપણે બી જોઈ લઈએ. જો છે ને સરસ મજાનું કંઈક વિચારે છે, ચાલું હવે શું થશે, હું ગવર્નર જનરલ તો બની ગયો, હકે હવે શું થશે. બરાબર, ચાલો. ગવર્નર જનરલ હેસ્ટિંગ આવ્યો. તેણે એટલે કે ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું. આ મારો હાલો એવો જ લાગે.
બધાને યુદ્ધમાં અંદર યુદ્ધ કરી ગમે એને કોકને કહેવાય ને પોતાના ષડયંત્રમાં લઈ જ લેવા, સાથે યુદ્ધ કરી ગુરખાઓ આ એક પ્રજાતિનું નામ છે. બરાબર, ગુરખાઓને એટલે પ્રજાતિનું નામ છે. આપણે કેમ ગુજરાતની અંદર કાઠિયાવાડી લોકો કે રહીએ છીએ એમ નેપાળની અંદર ગુરખા પ્રજાતિના લોકો રહે છે. એની સાથે યુદ્ધ કરી અને લશ્કરમાં સામેલ કરી દીધા કારણ કે હારી ગયા. બરાબર, ત્યારબાદ પીઢારાઓ આ પણ એક બીજી પ્રજાતિ થઈ, તેની સાથે યુદ્ધ કર્યું અને તેને અંકુશમાં લઈ લીધા. અંકુશનો મિનિંગ થાય નિયંત્રણ. હું જે શબ્દનો અર્થ કહું છું એ તમારે ચોપડી નીચે લખી નાખવાના છે. હું અહીંયા લખું કે ન લખું તમારે ચોપડી નીચે લખી દેવાના છે, ચોપડી સાથે રાખવાની છે અને શબ્દનો અર્થ તમારે લખી દેવાના છે ચોપડીમાં. બરાબર, ચાલો. અર્થ તમારે પરીક્ષામાં નથી લખવાના પણ સમજવા માટે કે ભાઈ આનો મિનિંગ આ થાય. અંકુશમાં લઈ લીધા એટલે વોરન હેસ્ટિંગે પીઢારા લોકોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા કે ભાઈ હવે તમે અમારા શાસનમાં, હું કહું એમ જ કામ કરવાનું. મારાથી જો વિરુદ્ધમાં ગયો છે તો મારી પાડી દો. એવું કોણ કહે છે? વોરન હેસ્ટિંગ કહે છે, હું નથી કહેતો. બરાબર, ચા આગળ. ત્રીજા મરાઠા વિગ્રહ કરીને કંપનીએ પોતાની સર્વોપરિતાનો મિનિંગ જો મેં લખી દીધો અહીંયા, શ્રેષ્ઠતા. કંપની એમ કીધું અમે જ શ્રેષ્ઠ, આમ સાબિત કરી નાખ્યું કે અમે બધા લોકોને હરાવી દઈશું, બરાબર, ચાલો કઈ વાંધો નહીં, ચોપડી આવે પછી તમે લખી દેજો. ચાલો આગળ. આ મારી પીડીએફમાં આવી જશે. પીડીએફ છે ને તમારી પાસે આવી જાય છે લેક્ચર દરમિયાન એપ્લિકેશનમાં. બરાબર, તો પીડીએફમાં લખેલું જશે આવ સેમ ટુ સેમ આમ ને આમ જ રહે. આમાં કોઈ ફેરફાર થવાનો નથી. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે નીકળ્યો. એટલે આ પાછળ નવા ગવર્નર જનરલ આવ્યા. એટલે સાહેબ કેટલા ગવર્નર જનરલ છે? પણ શું કરું, ઈસ્ટ ઇન્ડિયા કંપની 2-5 વર્ષ 1-2 વર્ષ થાય એને એમ લાગે કે આ વ્યવસ્થિત કામ કરે છે ત્યાં સુધી રાખે, તરત કાઢી મૂકે, ચલો નીકળો, નવા ગવર્નર જનરલ આવે. અગાઉના જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ એટલે સારો માણસ હતો એવું કહે છે. ઉદાર એટલે સારો માણસ કે ભાઈ એનું કોઈનું ખરાબ ન ઈચ્છે એવો માણસ હતો. બરાબર, ઉદારમતી હતો એટલે કોકને કંઈક સારું ઈચ્છવું હતો, કંઈક સારું સેવા કરવી એવું બધું માણસ હતો. આ દેખાય છે ને વિલિયમ બેન્ટિક. બરાબર, કેમ પણ બાકી એન્ટિક કપડા લઈને પહેરી આવ્યો છે ને, યાદ રાખવાનું વિલિયમ બેન્ટિક. વાકેફ એટલે કહેવાય ને કે આમ જાગૃત. અગાઉ ગવર્નર જનરલે અપનાવેલી સામ્રાજ્યવાદીનો મિનિંગ એવો થાય કે જે તે પ્રદેશને પોતાના નિયંત્રણમાં લેવા. બરાબર, સામ્રાજ્યવાદ એટલે પોતાનો પ્રદેશ જે છે એની અંદર બીજાને સામેલ કરી દેવા, તો હડપી લેવાનું, એનું શાસન હડપી લેવાનું અને પોતાને શાસન પોતાની પાસે લઈ લેવું. એને સામ્રાજ્યવાદની નીતિ કહેવાય. સામ્રાજ્યવાદની નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતીવાદી કાર્ય કર્યા. ઉદારમતી એટલે સારા કાર્યો. બરાબર, ચાલો એટલે લોકોને ખોટું ન લાગે, લોકોને ખરાબ ન લાગે, વ્યક્તિ વચ્ચે અસંતોષ ઊભો ન થાય એ માટે વિલિયમ બેન્ટિકે સારા કાર્યો કર્યા. માણા હારો નીકળ્યો ભાઈ. ચાલો કાવતરું એટલે ષડયંત્ર એક પ્રકારનું. ચાલો ભાઈ આપણે લેક્ચર જોઈ લેવાના આગળના, એમાં બધા જ શબ્દોનો મિનિંગ કહું જ છું. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા. લે નવા આવ્યા, જો આવ્યો ડેલહાઉસી. બરાબર, ક્યારે આવ્યા? 1848 ની અંદર. તે ઉગ્ર સામ્રાજ્યવાદી હતા. ઉગ્ર એટલે ખૂબ ગુસ્સાવાળા. નહીં, હું નહીં છોડું, હું તો બધા પ્રદેશ લઈ જ લઈશ. બરાબર, એવું માનસ એટલે કે સ્વભાવ. માનસનો મિનિંગ થાય સ્વભાવ. ઓલું કહેવાય છે ને કે માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જીવે. સ્વભાવ ગુસ્સાવાળો હોય, ઘણાનો શાંત હોય,
ઘણાનો મિક્સ હોય, પરિસ્થિતિ પ્રમાણે ચાલે. રેડી? ચાલો. તો આ ભાઈનો માણસ એટલે કે સ્વભાવ કેવો હતો? ઉગ્ર હતો, ગુસ્સાવાળો. ઉગ્ર એટલે ગુસ્સાવાળો થાય. ચાલો. તેણે સામ્રાજ્યવાદની નીતિને પોષવા એટલે કે એને આગળ વધારવા, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા, કંપની પાસે કેમ કરીને વધારે પ્રદેશો આવે એવું જ આ માણસ વિચારતો હતો. કારણ કે માણસ કોણ હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે જેમ બને એમ પ્રદેશ વધારા કેવી રીતે આવે એવા જ પ્રયત્ન કરતા હતો. કોણ? ડેલહાઉસી ગવર્નર જનરલ હતો. બરાબર? એટલે જીત એટલે કે પ્રદેશને જીતી લેવાનું, જપ્ત એટલે હડપી લેવું, અને ખાલસા એટલે કે પ્રદેશને ખાલી કરી નાખવો. બરાબર? એટલે કાં જીતી લેવું, કાં લઈ લેવું, જપ્ત કરી લેવું, અથવા ખાલસા એટલે ખાલી કરી દેવું. ત્રણ નીતિ અપનાવી એને. પ્રદેશને જીતી લેવાનો, કાં એને લઈ લેવાનો, જપ્ત કરી લેવાનો, ને કા પ્રદેશને ખાલી કરી નાખવાનો. આ ત્રણ જ નીતિ. બરાબર? ચાલો. ડેલહાઉસીની ખાલસા નીતિ અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓ હતી? તો કે યુદ્ધ દ્વારા ખાલસા. અહીંયા ધ્યાન આપજો. ડેલહાઉસી નામનો જે ગવર્નર જનરલ હતો એને જે પ્રદેશને ખાલી કરાવ્યો એને ખાલસા નીતિ કહેવાય. એની ત્રણ નીતિ હતી એમાં. પણ અહીંયા તો અનેક પ્રકારના કહેવાય ને કે ઉદાહરણ તમારે જોવા મળે છે. યુદ્ધ દ્વારા ખાલસા એટલે કે ડેલહાઉસીએ યુદ્ધ કરીને પંજાબ અને પેગુ એટલે કે નીચેનું જે બર્મા છે એને પોતાના અંદર લઈ લીધા. રાજાનો અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. રાજાનો અપુત્ર એટલે કે રાજાનો દીકરો ન હોય, બરાબર? રાજાનો દીકરો ન હોય તો એનો અપુત્ર કહેવાય. એટલે કે જેના રાજાના દીકરાઓ ન હોય એવા પ્રદેશને પણ ડેલહાઉસીએ હડપી લીધા. શું કીધું? તમારે તો દીકરો છે જ નહીં, લાવો અમારા પ્રદેશ, અમારી અંદર આવી જાઓ, લ્યો પૂરું. ગેરવહીવટ કે ભાઈ તમે કહેવાય ને શાસન ને વહીવટ એટલે કે જે કહેવાય ને દેખરેખ એ ખોટી કરો છો. ગેરવહીવટ એટલે ખોટો વ્યવહાર કરો છો, ખોટો વહીવટ કરો છો એવા બહારનું કાઢ્યું. એટલે કે કહેવાય ને કે ખોટું એવું કારણ આપ્યું, એની અંદર અવધ પ્રદેશને હડપી લીધો. કરજની ઉઘરાણી તળે. કરજ એટલે કહેવાય ને કે લેણું, દેવું જેને કહીએ છીએ આપણે. પોતાની આવક કરતા ખર્ચ વધી જાય ત્યારે લોકોનું દેવું થઈ જાય છે, લેણું થઈ જાય આપણે એમ કહીએ ને. યા કરજની ઉઘરાણી તળે કે ભાઈ આ પ્રદેશ પાસે તમે ઈસ્ટ ઇન્ડિયા કંપની આ પ્રદેશને પૈસા ઉછીને આપ્યા હોય પણ એ વ્યાજ કે પૈસા જમા ન કરાવે એટલે ઉઘરાણી કરવા નીકળે. અને ઉઘરાણીના બહાના હેઠળ નિઝામનો વરાડ પ્રાંત એટલે કે પ્રદેશ એને હડપી લીધો. બરાબર? અને નામ માત્રની સત્તા નો અંત લાવી. એટલે કે આ બધા રાજ્ય હતા ને એમાં ખાલી નામના રાજા હતા, ખાલી નામના. બાકી શાસન કોઈ કરતું નહોતું. એટલે આ બંને કર્ણાટક ને તાંજોર, બરાબર, તમિલનાડુ જિલ્લાનું તાંજોર આ છે એ પણ પોતાની અંદર લઈ લીધું. એટલે પહેલું કીધું યુદ્ધ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ બંને પ્રદેશની સાથે યુદ્ધ કર્યું, તબડક 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 થોડા યુદ્ધ કર્યું. બરાબર? રાજાનો અપુત્ર એટલે કે જેનો દીકરો ન હોય, જેનો દીકરો ન હોય એવા પ્રદેશને પણ પોતાની અંદર પડાવી લીધા. ગેરવહીવટના નામે એટલે કે તમે ઈસ્ટ ઇન્ડિયા એમ કીધું કે તમે આ બધો ખોટો વહીવટ કરો છો, અવધને એમ કીધું એટલે તમારું પ્રદેશ પણ લઈ લેવામાં આવશે. પ્રાંત એટલે પ્રદેશ. બરાબર? કરજની ઉઘરાણી તળે એટલે કે તમારીમાંથી દેવું થઈ ગયું છે, હવે તમે શાસન કરી શકશો નહીં. એટલે આ પ્રદેશને પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લઈ લીધો એટલે કે ડેલહાઉસીએ. અને નામ માત્રની સત્તા એટલે કે ખાલી નામના રાજા આટલા, બાકી શાસન કોને કરવાનું? કોને કરવાનું? તો કે ડેલહાઉસી. બરાબર? ચાલો આગળ જઈએ. ડેલહાઉસી સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી હતો. લે.
સારું કામ. સુધારાવાદી એટલે અનેક પ્રકારના સુધારા આપણે એમ કહે ને કે સારું કામ કરે છે. તેના સમયમાં ભારતમાં પ્રથમ આ પૂછાય છે ખાસમ ખાસ 1853 મુંબઈ થી થાણા સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન સૌપ્રથમ રેલવે કઈ સાલની અંદર થઈ હતી? 1853. બરાબર. કોની વચ્ચે? તો કે મુંબઈ થી થાણા વચ્ચે. આખી જિંદગી સામાન્ય જ્ઞાનની પરીક્ષાની અંદર પૂછાય છે હર હંમેશા કે પ્રથમ રેલવેની સ્થાપના ક્યારે થઈ હતી? 1853. કોની વચ્ચે? મુંબઈ થી થાણા વચ્ચે. સાહેબ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ક્યાં પૂછાય? તો કે સરકારી પરીક્ષા બનવા માટે. સરકારી પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હોય એની અંદર આ પ્રશ્ન આવે છે. અને હર હંમેશા સામાજિક વિજ્ઞાન વિષય કોઈ પણ પરીક્ષાની અંદર નાનામાં નાનું કોન્સ્ટેબલ કે તલાટીથી માંડી અને આઈએસ ઓફિસર સુધી, આઈપીએસ ઓફિસર સુધીની તમામની પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી લઈને 10 સુધી સામાજિક વિજ્ઞાનની ચોપડી કોઈને આપવાની જ નહીં, કારણ કે સરકારી પરીક્ષાની અંદર આ સામાજિક વિદ્યા જ આવે છે. 25 માર્કનું, 100 માર્કમાંથી 25 માર્કનું પેપર સમાજ વિદ્યાનું જ હોય છે. બરાબર. હું ભણાવું છું ને એટલે એના વખાણ કરું છું એટલું નહીં. તમારે કોઈ પણ પરીક્ષાની પેપર જોઈ લેવાની છૂટ, એની અંદર 25 માર્કનું સમાજ વિદ્યાનું પોર્શન હશે, એની અંદર આવા બધા પ્રશ્નો જ હશે. રેડી? ચલો. આને ટોપી કહેવાય ભાઈ, માથે પહેરીને ટોપી કહેવાય. ચાલો. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, તાર ટપાલની વાત કરે છે. જાહેર બાંધકામ એટલે નવા રોડ, રસ્તા, ખાતાની સ્થાપના. અને અંગ્રેજી કેળવણી એટલે અંગ્રેજી શાળા, બરાબર, એની વ્યવસ્થા વગેરેની શરૂઆત કરી હતી. કોને કરી દીધી? તો કે ડેલહાઉસી. આ 2 માર્કની અંદર પૂછાય છે. બરાબર, કે ડેલહાઉસીએ કયા સુધારા કર્યા હતા. એટલે આ તમારે ફકરો લખવાનો છે બુકની અંદર એકવાર. બરાબર, સમાજ વિદ્યાની બુકની અંદર લખવાનું છે કે ડેલહાઉસીએ કયા સુધારાઓ કર્યા હતા. તો કે પ્રથમ રેલવે સ્થાપી 1853 મુંબઈથી થાણા, ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અને અંગ્રેજી કેળવણી અંગ્રેજી શાળાની શરૂઆત કરી હતી. ચાલો ભાઈ અહીંયા ધ્યાન આપો. પછી આપણે શું બનવાનું છે ને વિદ્યાબેન એ પછી આપણે ચર્ચા કરશું. હા, એ કારણ વગરની કોમેન્ટ આવે એટલે હું સીધું અહીંયાથી બ્લોક કરી દઈશ. તમારે એક કોમેન્ટ પર મારું ધ્યાન હોય છે, બરાબર. અહીંથી સીધું બ્લોક કરી દેવામાં આવશે. અને બ્લોક તમારા વાલી સાથે વાત કરીને પછી એ કહેશે તો જ આપણે અનબ્લોક કરશું. વિધવા પુનર્વિવાહ, બરાબર, કે જે દીકરીના એકવાર લગ્ન થઈ જાય, તેનો પતિ મૃત્યુ પામે અથવા તો છૂટાછેડા થઈ જાય, તેનો ફરીવાર, પુનઃ એટલે ફરીવાર વિવાહ થાય. બાળ લગ્ન, નાની ઉંમર એટલે કે 18 વર્ષથી નાની દીકરી હોય, બરાબર, અને 21 વર્ષથી નાનો દીકરો હોય તેને બાળ લગ્નમાં આવે. એના પ્રતિબંધક ધારો તેના સમયમાં પસાર કર્યો. કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં. એટલે આ પણ આવી શકે કે ડેલહાઉસીએ કયા સુધારાઓ કાર્યો કર્યા હતા. ચાલો, 1757 અહીંયા સુધી આવશે. અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આવશે જવાબ એનો. સવાલ લખવાનો છે ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા, સવાલ. અને જવાબમાં લખવાનું છે અહીંયાથી પ્રથમ રેલવેથી શરૂ કરી અને પ્રતિબંધક સુધી થયા હતા ત્યાં સુધી લખવાનું રહેશે. ચાલો, બધું નથી લખવાનું. જે પ્રશ્ન કહું અહીંયા બુક લખેલો હશે ને જે સ્ક્રીન ઉપર, એટલા જ વસ્તુ તમારે બુકમાં લખવાની છે. અને ડીપીપી જે છે એ પણ તમારે બુકમાં લખવાનું રહેશે. 1757 પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષ સુધીના સમયમાં કંપનીએ સત્તા અને સામ્રાજ્ય બંનેમાં વધારો કર્યો. સત્તા એટલે કે વધારે પડતા આગળ પડતા અનેક પ્રકારના કાર્યો, અને સામ્રાજ્ય એટલે પોતાના વિસ્તારો જેમ બને એમ પોતાની અંદર ઝડપી લીધા. પ્રતિબંધિત એટલે કે આમ કહેવાય ને કે એના પછીથી આગળ નહીં જવાનું, બરાબર, વિરોધ એક પ્રકારનો. તેમ કરતા ભારતના રાજ્યનો અસંતોષ સામનો તેને કરવા પડ્યો અને આ સંતોષના અંતે 1857 ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. જોયું? ચાલો, 1857 સંગ્રામના અનેક ક્રાંતિકારીઓ જે વ્યક્તિઓ, મંગલ પાંડેથી માંડીને ઝાંસી કી રાણીના બધા જ વ્યક્તિના ચિત્ર અહીંયા સરસ મજાનું તમને દેખાય છે. ચાલો,
કંપની શાસનની આર્થિક અસરો. આર્થિકનો મીનિંગ શું થાય? નાબાળક એટલે નાની ઉંમરનો ભાઈ. ચાલ, યસ, આર્થિક એટલે નાણાકીય, પૈસા. ચાલ, નાણાકીય અસરો એટલે કે કંપની શાસનની આર્થિક અસરો શું છે જણાવો. આ 1 માર્કના સવાલની અંદર, 2 માર્કના સવાલની અંદર પૂછાઈ શકે છે. અગત્યનો પ્રશ્ન છે. કંપની શાસનનું સર્વે તૈયાર કર્યું અને જેને ખ્યાલ આવે છે કે ભારત દેશે જે છેલ્લી સદીઓથી દુનિયાના આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલો માલ માટે બજારની ગરજ સારનાર દેશ બની ગયો હતો. ગરજ એટલે એક પ્રકારનું કહેવાય ને કે શું કહેવાય, કોઈક વ્યક્તિને આમ લાલચ હોય. ગરજ એટલે લાલચ પામનાર દેશ બની ગયો તો કયો? તો કે ઇંગ્લેન્ડ. કારણ કે કાચો માલ ક્યાંથી મળે? બરાબર, ભારતમાં. અને એ લોકોએ કારખાનામાં તૈયાર થયેલો માલ માટે બજારની ગરજ સામે, એટલે કે ટૂંકમાં એમ કહે છે અહીંયા કે અંગ્રેજોએ કાચો માલ મેળવવા માટે ભારતની અંદર આવવું પડ્યું. રેડી? મરી મસાલા માટે તો આવ્યા જ હતા, પણ કાચો માલ મેળવવા માટે પણ આવ્યા હતા. રેડી? ચાલો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલનું નિકાસ કરતું. 2 શબ્દ આવે, આયાત અને નિકાસ, એમાં 2 શબ્દ આવે. સામાજિક વિજ્ઞાન વિષય સહેલો લાગશે, એની પાછળનું કારણ શું જો ધ્યાન આપેલું છે ને તો આયાત એટલે આપણા દેશની અંદર માલ આવે અને નિકાસ એટલે આપણે માલ મોકલીએ. એની શોર્ટકટ શું સાહેબ? એસસી. શોર્ટકટ એસસી એટલે શોર્ટકટ. બરાબર? આયાત નિકાસ, આમ યાદ રાખવાનું. આયાત નિકાસ. મારી સાથે કરો, ચાલો. હું ભલે જોવા ન આવું પણ તમે મારી સાથે કરો એટલે યાદ રહી જશે. આયાત એટલે આવું, નિકાસ એટલે જવું. આયાત નિકાસ, આયાત નિકાસ, આયાત નિકાસ. 5 વાર કરો એટલે સાહેબ યાદ રહી જાય કે આયાત એટલે આપણા દેશની અંદર માલ આવે, નિકાસ એટલે આપણે માલ મોકલીએ. બરાબર? બોલો કે આવો 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 એટલે આયાત, એમ યાદ રાખવાનું. નિકાસ એટલે જાય. ચાલો, યાદ રહી ગઈ? રહી જાય યાદ? યસ. ચાલો, એટલે કે આ બધી વસ્તુનું મલમલનું જે કહેવાય ને કાપડ એ નિકાસ કરતો હતો 1708 થી 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. બરાબર? કારણ કે શાસન કેવું? 2. રેડી? ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના રાજા. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે બંગાળની જે આર્થિક એટલે કે નાણાકીય અસરથી એ ઝાંખી પડી ગઈ. ઝાંખીનો મિનિંગ એવો થાય કે ઓછી પડી ગઈ. અને કંપનીના અન્યાયમાં મહેસૂલી નીતિથી, મહેસૂલી એટલે કે જમીન ઉપર લેવામાં આવતો કર, એને મહેસૂલી નીતિ કહેવાય. કર એટલે ટેક્સ. આની નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ થઈ ગયા અને કેવા થઈ ગયા? દેવાદાર થઈ ગયા. એટલે દેવું થઈ ગયું એની માથે. બરાબર? જમીનના જે ખેડૂતો છે એ પાયમાલ એટલે કંગાલ થઈ ગયા, પૈસા વગરના થઈ ગયા. અને દેવદાર એટલે કે દેવું થઈ ગયું એની માથે, દેવાદાર. ચાલો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતનો કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત, જકાત એટલે આપણે કહેવાય ને કે ટોલ નાકું આવે છે રસ્તાની અંદર, રોડ બનાવવા ટોલ નાકું, એને જકાત કહેવાય. એટલે કે વાહન વ્યવહાર ઉપર, જકાત એટલે વાહન વ્યવહાર ઉપર લેવામાં આવતો કર, એને જકાત કહેવાય છે. ટોલ ટેક્સ જેને કહીએ છીએ. બરાબર? ચાલો, ઈ પણ અંગ્રેજ સરકારે નાખી દીધો. અને ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા અયોગ્ય રીત રસમો અપનાવી, અનેક પ્રકારની ખોટી ખોટી નીતિઓ અપનાવી. જેમાં શું કર્યું? તો કે ભારતના કારીગરો ગરીબ અને બેરોજગાર, બેરોજગાર એટલે કે કામ ધંધા વગરના થઈ જાય એવા બનાવી દીધા.
અને કંપનીના વેપારીઓએ ખાનગી વેપાર કરીને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લીધો અને કારીગરો જો ઇનકાર કરે તો એને ફટકા મારીને જેલની સજા થતી. એટલે અહીંયા એવું કહે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની એમ કીધું કે બંગાળના કારીગરો તમારે અમારું કામ કરવાનું છે, કાચો માલ અમે ભારતમાંથી જ લેવું, તમારે એના પર તૈયાર કરવાનો અને કોન્ટ્રાક્ટ લખાવી લીધો કે ભાઈ 8 મહિનામાં થઈ જવું જોઈએ, 8 મહિનાની અંદર થઈ જવું જોઈએ. નહીં કરો તો ફટકા મારતા, એટલે કે એક પ્રકારની સજા આપતા હતા અને જેલની સજા પણ થતી. કોને? તો કે બંગાળના કારીગરોને. આપણી વસ્તુ ને આપણી માથે કહેવાય ને કે ગુલામી કરતા હતા. રેડી? ચાલો. કંપનીની આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી હતા. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં નહોતી આવી, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં નહોતી આવી ત્યારે ભારતના ગામડા સ્વાવલંબી હતા. સ્વાવલંબીની મિનિંગ થાય પોતાના ઉપર આધાર રાખતા હતા. બરાબર? સ્વાવલંબી હતા ગામડાઓ ભારતના અને સમૃદ્ધ હતા. જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા. પરાધીન એટલે કે ને વિકલાંગ બની ગયા, બીજાના ઉપર આધાર રાખવા માંડ્યા. પેલા કેવા હતા? સ્વાવલંબી હતા ભારતના ગામડા, કે ભાઈ બીજા કોઈની પર આધાર રાખતા નહોતા. પણ અંગ્રેજ શાસનની પદ્ધતિ આવી, 100 વર્ષ શાસન કર્યું એટલે ભારતના ગામડા કેવા થઈ ગયા? ગરીબ થઈ ગયા. કારણ કે બધું લઈ ગયા, બધું અડપીને લઈ ગયા અને પરાધીન બની ગયા. એટલે આપણે બીજા ઉપર આધાર રહેવા મળ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનકાળ દરમિયાન ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા, બરાબર, જહાજની સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ છે. મહાબંદરો એટલે શું? બંદર એટલે શું? વાંદરો નહીં, જહાજને ઊભું રહેવાની જગ્યા. બસમાં કેમ ડેપો હોય કે જ્યાં બસ ઊભી રહી જાય, રેલવેમાં કેમ હોય? રેલવે સ્ટેશન હોય. બરાબર? એમ જહાજને ઊભું રહેવાની જગ્યા શું? તો કે બંદર. મહાબંદરો એટલે મોટા બંદરોની વાત કરે છે. રેડી? મહાબંદરોનો વિકાસ પણ થઈ ગયો. ચલો. અને ત્યારબાદ છે સામાજિક અસરો. અગત્યનો પ્રશ્ન છે, બુકની અંદર એકવાર લખવાનો છે. બુકની અંદર એકવાર લખવાનો છે. શું કહે છે કે બ્રિટિશ શાસન દરમિયાન વર્તમાન પત્રો એટલે સમાચાર પત્રો ના વિકાસથી ભારતની પ્રજાના અંદર વિચાર અને વાણી સ્વતંત્રતા આવી. જે વિચારે એ બીજાને કહી શકે, જે બોલવું હોય એ બોલી શકે. રેડી? અને વિચારવાણીની સ્વતંત્રતા કહેવામાં આવે છે. એ સમય દરમિયાન ભારતના સમાજની અંદર કેટલાક પ્રદેશોમાં કુરિવાજો એટલે ખોટા, કુ એટલે ખોટા મીનિંગ થાય, ખરાબ, ખોટા રિવાજો જોવા મળતા. જેમાં સતી પ્રથા, સતી એટલે પોતાનો પતિ મૃત્યુ પામી જાય એટલે એની ચિતામાં, એટલે કે એની આગની અંદર બળીને મૃત્યુ પામીને સતી પ્રથા કહેવાતી હતી. દૂધ પીતી કરવાનો રિવાજ. નાના હતા વર્ષો પહેલા દીકરીનો જો જન્મ થાય ને તો એને એક દૂધના પાત્રની અંદર એનું મોઢું બોળી એને મારી નાખવામાં આવતી હતી. બરાબર? પણ અત્યારે તો નથી એવું બધું સાહેબ, કારણ કે આ મોડર્ન યુગ છે. એની અંદર દીકરો દીકરી એક સમાન. અત્યારે જે કામ છોકરાઓ કરે છે એ બધા જ કામ છોકરીઓ કરી શકે છે. રેડી? નાનામાં નાનું કામથી લઈ ને પ્લેન ઉડાડવા સુધીને તમામ કાર્યો કહેવાય છે દીકરીઓ કરી શકે છે. અને એટલા માટે આપણા દેશની અંદર એક કહેવત પડી કે આજ કી નારી શબ પે ભારી. બરાબર? હમણાં જ સુનિતા વિલિયમ ત્રીજી વખત અવકાશ યાત્રાની અંદર જોડાણા છે. આજની દીકરી રિક્ષા પણ ચલાવે છે અને આજની દીકરી પ્લેન પણ ચલાવે છે. રેડી? એટલે દીકરો દીકરી એક સમાન છે અત્યારે. બરાબર? ચાલો. દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન, એટલે કે નાની ઉંમરે જે લગ્ન થયો છે, આ બધા કહેવાય છે સામાજિક રીતિ રિવાજો. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, મહેરામજી મલબારી આ બધા વ્યક્તિઓએ કુરિવાજને દૂર કરવા માટેના અનેક પ્રયાસો કર્યા. આવી ગયું આ 8મા ધોરણની અંદર પણ. બરાબર? કે કુરિવાજોને નાબૂદ કરવા માટે સૌપ્રથમ અગત્યનો ફાળો કોણ હતો? તો કે રાજા રામમોહન રાય. કારણ કે પોતાના જ ભાભી સતી થયા હતા અને ત્યારથી જ એને નિયમ લાગુ પડી ગયો કે આજ પછી ભારતની અંદર કોઈ વ્યક્તિ સતી પ્રથાની અંદર લાગુ પડશે નહીં. બરાબર? રાજા રામમોહન રાય પોતાના જ ભાભી સતી થયા હતા. ચાલો.
ભારતમાં વહીવટી માળખા અંગ્રેજીકરણ થતા અંગ્રેજ જાણનાર લોકોની જરૂર ઊભી થઈ અને પરિણામે મેકોલ એટલે આ વ્યક્તિનું નામ છે એના પ્રયત્નથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની કહેવાય શરૂઆત થઈ ગઈ. જોયું? તમને કોઈ એમ પૂછે કે તમે જે ભણવા જાઓ છો એની શરૂઆત અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોને કરી? મેકોલે. સાહેબ એને અહીંયા મારી પાસે લઈ આવો. બરાબર? મારું આને હમણાં હું આ ન કરી હોત તો અમારે ભણવાનું જ ન આવત. એ સાહેબ ખાઈ પીને જલસા કરે, આરામ કરે. ચલો ચાલો. અને ચાર્લ્સ વુડની ભલામણથી એટલે ચાર્લ્સ વુડની કહેવાય ને કે સારામાં સારી જ્ઞાન આપવાથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ. જો આ યુનિવર્સિટી ઓફ મદ્રાસ, આ યુનિવર્સિટી ઓફ મુંબઈ, મુંબઈની કોણ? ચાર્લ્સ વુડ. આ વ્યક્તિનું નામ દેખાય છે? ચાલો. આ વ્યક્તિએ મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. યુનિવર્સિટી એટલે કોલેજો મોટી મોટી. ચાલો. અને અંગ્રેજી શિક્ષણના કારણે ભારતના અંગ્રેજ જાણનાર વર્ગ ઉભો થયો અને સમય જતા સુધારાવાદી માંગણી કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. એટલે વેગ એટલે એક પ્રકારનો પ્રવાહ આપ્યો કે હવે અંગ્રેજી શિક્ષણ મેળવાશે, અંગ્રેજી લોકો જાણશે, અંગ્રેજી જાણશે, માણશે અને બોલશે. બરાબર? ચાલો. થેન્ક યુ. તૃષ્ણાબેન, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આવો નવો સપોર્ટ આપતા રહેજો. આખો વર્ષ દરમિયાન બધા ચેપ્ટરને શાંતિથી, સરળતાથી, મસ્ત મજાની મોજ સાથે, આનંદ સાથે આપણે ભણવાનું રહેશે. બરાબર? ચલો. ઉપસહાર એટલે કે ચેપ્ટરનો મોરલ શું કહે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના સમૃદ્ધ અને વેપારીને આકર્ષાઈને ભારતમાં આવી હતી. મેં ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે કીધું હતું કે બે કારણસર, એક તો કાચો માલ મેળવવા માટે અને બીજું ભારતની અંદર મરી મસાલા મેળવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં આવી હતી? તો કે ભારતની અંદર આવી હતી. ભારતના કંપની શાસનના પરિણામે રાજકીય એટલે કે પોલિટિકલ, આર્થિક એટલે નાણાકીય, સામાજિક એટલે સમાજને લગતી અને સાંસ્કૃતિક બરાબર એટલે કે તહેવારો, ઉત્સવો બધીની સારી એટલે અને નરસી એટલે ખરાબ, સારી અને ખરાબ બરાબર એવી અસરો ઊભી થઈ. ભારતની અંદર સારી અસરો પણ થઈ અને ખરાબ પણ થઈ છે. સારી તો કે અંગ્રેજીકરણની શરૂઆત થઈ છે, રેલવે સ્થપાઈ ગયો, આ બધું થઈ ગયું. પણ ખરાબ તો કે અનેક કાચા માલને કારણે અનેક પ્રદેશો પોતાની અંદર હડપી લીધા હતા. 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. પ્રત્યક્ષ એટલે સીધો અને પરોક્ષ એટલે આડકતરી રીતે. કાજુ કતરીનીઓ આડકતરી એટલે કે અન્ય રીતે. પ્રત્યક્ષ એટલે સીધી રીતે અને પરોક્ષ એટલે અન્ય રીતે. હું અહીંયાથી બોલું છું ને તમે મોબાઈલ દ્વારા સાંભળો છો તો એ પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષ તો કે તમે અહીં ઉભા હું તમને ભણાવતો હોઉં એને પ્રત્યક્ષ કહેવાય. રેડી? તો પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ ભારતને અસર થઈ છે. રેડી? આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ડીપીપી આગલા લેક્ચરની અંદર મુકાઈ જશે. આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ જોવાનું છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા 1 પૂર્ણ થાય છે. ઇતિ શ્રી રેવાખંડે સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય પ્રથમ પૂર્ણ. બોલ સત્યનારાયણ દેવ કી જય. અને આપણે પોલ લઈએ છીએ અને પોલ લઈને પછી ત્યારબાદ કોઈ વિદ્યાર્થી મિત્રો જશે નહીં. 2 મિનિટ ખાલી આપણે પોલનો જવાબ આપી દઈએ અને કયો લેક્ચરમાં મજા આવી? લેક્ચરની અંદર મજા આવી? ઓકે, થેન્ક યુ વેરી મચ. સ્વાધ્યાય લખવાનું નથી. હું ખાલી જે ડીપીપીમાં પ્રશ્નો આપું એટલા જ પ્રશ્નો તમારે લખવાના રહેશે. બરાબર? ચાલો. આઠમા ચેપ્ટરમાં ચેપ્ટર આવી ગયું છે. ખબર હતી તમને? ચાલો, થેન્ક યુ વેરી મચ. 8મું ચેપ્ટર આવતા લેક્ચરની અંદર શરૂઆત કરીએ છીએ. મસ્ત મજાની મોજ સાથે ભણવાનું છે. ત્યાં સુધી હું રજા લઉં. પાર્થ જાણીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. જય માતાજી.